શું તમે જાણો છો કે શનિવારના દિવસે માત્ર એક સાદો લીંબુ તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકે છે? જી હા, જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં લીંબુને અત્યંત શક્તિશાળી ફળ માનવામાં આવે છે. તેનો સંબંધ શુક્ર અને ચંદ્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે અને તે નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં અત્યંત અસરકારક માનવામાં આવે છે. ચાલો આજે જાણીએ કે શનિવારે એક લીંબુથી કયા કયા ઉપાય કરી શકાય જે તમારી આર્થિક, વ્યાવસાયિક અને વ્યક્તિગત સમસ્યાઓ દૂર કરવામાં સહાયક બનશે. સૌથી પહેલા સમજીએ કે શનિવારનો દિવસ શા માટે ખાસ છે. શનિવાર શનિદેવને સમર્પિત છે, જે ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ પર શનિની કૃપા હોય તો તેના જીવનમાં સફળતા મળે છે, પરંતુ જો શનિ ક્રોધિત હોય તો વ્યક્તિને આર્થિક સમસ્યા, કાર્યમાં અવરોધો અને અન્ય ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયે શનિવારે કેટલાક વિશિષ્ટ ઉપાયો કરવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે અને જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે છે. અને આ ઉપાયોમાં લીંબુ એક ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. હવે જાણીએ લીંબુને લગતા શનિવારના કેટલાક શક્તિશાળી ઉપાયો. પહેલો ઉપાય છે વ્યાપાર અને નોકરીમાં સફળતા માટે. જો તમારા વ્યવસાયમાં સતત મંદી આવી રહી હોય અથવા નોકરીમાં પ્રમોશન કે સફળતા ન મળતી હોય તો આ ઉપાય તમારા માટે છે. શનિવારના દિવસે એક લીંબુ લો અને તેને તમારી દુકાન કે કાર્યસ્થળની ચારે દિશામાં સ્પર્શ કરાવો. એટલે કે લીંબુને દુકાનની 4 દિવાલોએ સ્પર્શ કરાવો. ત્યારબાદ તે લીંબુના 4 ટુકડા કરીને કોઈ ચોક, 4 રસ્તા પર ચારે દિશામાં ફેંકી દો. આ ઉપાય લગાતાર 7 શનિવાર સુધી કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક સમૃદ્ધિના યોગ બને છે. હવે બીજો અત્યંત અસરકારક ઉપાય નકારાત્મક ઉર્જા અને બુરી નજરથી બચાવ માટે. આપણે બધાએ જોયું હશે કે ઘણી દુકાનો, ઘરો અને વાહનો પર લીલા મરચા અને લીંબુ લટકાવવામાં આવે છે. આ પરંપરા પાછળ એ માન્યતા છે કે લીંબુની ખાટાશ અને મરચાની તીખાશનું સંયોજન બુરી નજરને દૂર રાખે છે. શનિવારે જો તમે નવું વાહન ખરીદો તો તેના ટાયર નીચે એક લીંબુ રાખવાની પ્રથા છે, જે તે વાહનને અને તેમાં બેસનાર લોકોને બુરી નજરથી બચાવે છે અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરે છે. એટલું જ નહીં, જો તમારા ઘરમાં વારંવાર ક્લેશ અને ઝઘડા થતા હોય તો શનિવારે શનિદેવના મંદિરમાં સરસોના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં એક લવિંગ ઉમેરો. આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જા અને કલહ દૂર કરવામાં મદદ કરે છે. હવે ત્રીજો ઉપાય અટકેલા કામ અને નોકરી માટે. જો તમારું કોઈ મહત્વનું કાર્ય અટકી ગયું હોય અથવા તમને સારી નોકરી ન મળતી હોય તો એક એવો ઉપાય છે જે અત્યંત સરળ છે. શનિવારે રાત્રે બપોર વાગ્યા પહેલા એક સાફ અને ડાઘ વગરનો મોટો લીંબુ લો અને કોઈ ચોક, 4 રસ્તા પર જઈને તેના 4 ટુકડા કરીને ચારે દિશામાં દૂર ફેંકી દો. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી અટકેલા કામ પાછા શરૂ થાય છે અને રોજગારના નવા યોગ બનવા લાગે છે. આ ઉપાય ખૂબ જ સરળ છે, પણ તેના પરિણામો ચમત્કારિક હોઈ શકે છે. હવે ચોથો ઉપાય સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે. જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડતી હોય અથવા ઘરમાં દુર્ઘટનાઓ થતી હોય તો આ ઉપાય તમારા માટે છે. શનિવારે એક લીંબુ લો અને તેમાં 3 લવિંગ ખોસીને પીપળાના ઝાડ નીચે દીપકમાં પ્રગટાવો. એવું કહેવાય છે કે આ ઉપાય શનિદેવને પ્રસન્ન કરે છે અને શનિ દોષથી મુક્તિ આપે છે. આ સાથે જો તમે શનિવારે સ્નાન કરતી વખતે પાણીમાં થોડું લીંબુનું રસ અને હળદર ઉમેરો તો તે નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપે છે અને આખા દિવસ માટે સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. હવે પાંચમો અને સૌથી મહત્વનો ઉપાય આર્થિક પરેશાની અને દુર્ભાગ્ય દૂર કરવા માટે. ઘણીવાર મહેનત કરવા છતાં આર્થિક સ્થિતિ સુધરતી નથી. આવા સમયે શનિવારે એક લીંબુને 4 ટુકડા કરીને કોઈ સુનાસ્થાન, ચોક પર ફેંકી દો. પણ આ ઉપાય કરતા પહેલા તે લીંબુને વ્યક્તિના માથાથી પગ સુધી 7 વાર ફેરવો, ઘુમાવો, જેથી તે વ્યક્તિની નકારાત્મક ઉર્જા લીંબુમાં સમાઈ જાય. એવી માન્યતા છે કે આ ઉપાય વ્યક્તિના દુર્ભાગ્યને દૂર કરે છે અને નસીબના દરવાજા ખોલે છે. આ ઉપરાંત જો તમે હનુમાનજીની પૂજા કરો છો તો એક લીંબુ અને 4 લવિંગ લઈને હનુમાન મંદિર જાઓ. લવિંગને લીંબુ પર લગાડો, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી તે લીંબુને પોતાની સાથે લઈ જઈને કાર્ય શરૂ કરો. કામ પૂર્ણ થયા પછી તે લીંબુને વહેતા પાણીમાં વહાવી દો. આ ઉપાય અટકેલા કાર્યોમાં ગતિ લાવે છે. હવે આ તમામ ઉપાયો કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌપ્રથમ, લીંબુ હંમેશા તાજો, સાફ અને ડાઘ વગરનો હોવો જોઈએ. બીજું, આ ઉપાયો શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવા જોઈએ, માત્ર ઔપચારિક રીતે નહીં. ત્રીજું, લીંબુને ફેંક્યા પછી પાછળ વળીને ન જોવું. આ એક મહત્વનો નિયમ છે.
ચોથું, લીંબુ કે મરચાંને ક્યારેય પગ તળે ચગદવા નહીં, કારણ કે તે નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તે તમારા સુધી ટ્રાન્સફર થઈ શકે છે. પાંચમું, શનિવારે કાળી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે, જેમ કે કાળી ઉડદ, કાળા તલ, સરસોના તેલ, કાળા કપડાં કે લોખંડના વાસણો. આ દાન શનિદેવને પ્રસન્ન કરવામાં સહાયક છે. લીંબુના ઉપાય સાથે જો તમે આ દાન પણ કરો તો તેની અસર બમણી થાય છે. હવે ઘણા લોકો પૂછે છે કે આ ઉપાયો કયા સમયે કરવા જોઈએ? સાંજનો સમય, ખાસ કરીને સૂર્યાસ્ત પછી, શનિદેવની પૂજા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શનિવારે સાંજે શનિ મંત્રનો જાપ કરવો, શનિ ચાલીસાનો પાઠ કરવો અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો, આ તમામ ઉપાયો શનિ દોષ દૂર કરવામાં સહાયક છે. શનિવારે ઉપવાસ કરવો પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ ઉપવાસ દરમિયાન કાળી ઉડદની ખીચડી ખાઈ શકાય છે. આ તમામ ઉપાયો સાથે જો લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો શનિ દોષ ઝડપથી દૂર થાય છે. હવે વાત કરીએ લીંબુની જ્યોતિષીય માન્યતાઓની. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીંબુનો સંબંધ શુક્ર અને ચંદ્ર ગ્રહ સાથે છે. લીંબુની ખાટાશ શુક્ર ગ્રહ દર્શાવે છે, જ્યારે તેનો રસ ચંદ્ર ગ્રહ દર્શાવે છે. શુક્ર ઐશ્વર્ય, સૌંદર્ય અને વૈભવનો કારક છે, જ્યારે ચંદ્ર મન અને લાગણીઓનો કારક છે. તેથી લીંબુના ઉપાયો કરવાથી કુંડળીમાં શુક્ર અને ચંદ્ર બંને મજબૂત થાય છે. આ ઉપરાંત લીંબુની દેવી કાલી, હનુમાન અને અન્ય દેવતાઓ સાથે પણ પૂજામાં વિશેષ માન્યતા છે. તેથી લીંબુનો ઉપયોગ માત્ર ઉપાયમાં જ નહીં પણ પૂજામાં પણ થાય છે. હવે આ ઉપાયોના વૈજ્ઞાનિક પાસા વિશે પણ થોડું સમજીએ. લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન સી અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. તેની સુગંધ માનસિક તાણ ઘટાડે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. ઘરમાં લીંબુ રાખવાથી અથવા તેનો ઉપયોગ કરવાથી જંતુઓ પણ દૂર રહે છે. આમ લીંબુના ઉપાયોની પાછળ માત્ર આધ્યાત્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક કારણો પણ છે. લીંબુ અને મરચાંને લટકાવવાથી બુરી નજર દૂર થાય છે એવી માન્યતા છે, પણ તેની સાથે તે જંતુઓને પણ દૂર રાખે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી આ પરંપરાગત ઉપાયોને સંપૂર્ણપણે અંધશ્રદ્ધા ન કહેતા તેમની વ્યવહારિક ઉપયોગિતાને પણ સમજવી જોઈએ. હવે અંતિમ સારાંશ આપીએ તો શનિવારે લીંબુના ઉપાયો અત્યંત સરળ, સસ્તા અને અસરકારક છે. તે વ્યાપાર, નોકરી, સ્વાસ્થ્ય, આર્થિક સમસ્યાઓ અને નકારાત્મક ઉર્જાથી બચાવ માટે ઉપયોગી છે. પણ યાદ રાખો, આ ઉપાયો કોઈ જાદુઈ ઇલાજ નથી. તે શ્રદ્ધા, નિષ્ઠા અને યોગ્ય કર્મો સાથે જોડાયેલા છે. શનિદેવ કર્મોના દેવતા છે, તેથી સારા કર્મો કરવા, દાન કરવા અને ગરીબોની સેવા કરવી પણ એટલી જ મહત્વની છે. લીંબુના ઉપાયો સાથે જો તમે શનિદેવની પૂજા, મંત્રોચ્ચાર અને દાન પણ કરો તો શનિ દોષ ઝડપથી દૂર થાય છે. તેથી આજથી જ શનિવારે લીંબુના આ સરળ ઉપાયો અજમાવી જુઓ અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર જુઓ. આશા છે કે લીંબુના આ ઉપાયો વિશેની આ વિગતવાર માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ શનિવાર અને શુભ નસીબ.